हेलो बेलोले ने काउला बड़ा सारा छे सब ठीक ठाक आज कयो वा ट्यूसडे आज ट्यूसडे वाळवी भूली गयो भाई काम बो ने बिजी बो ने यार હું કહું હવે ભૂલી જવાય છે ને અમુક તો લોચા વાગી જાય લોચા વાગે યાર એકલા હું કહું ખબર આજે એટલો બધો ખુશ છું ને આજે મારા કઝિન સિસ્ટર આવેલા છે લા મુન્ની આપા ધ્રુવથી કરોડિયા ફેમિલીથી અચ્છા એનો ઇન્ટ્રો છે ને તમે હું છેલ્લે ફાઇનલમાં તમને ઇન્ટ્રો કરાવવા હે ને તો તે જોઈ લેજો તમે એમનું ઇન્ટ્રો કોણ થાય મારા કેવી રીતના હું છે હું લિંક છે હું વગાય છે એ બધું જોજો નહીં તમે તો કઝિન સિસ્ટર આવેલા છે ને તો આજે અમે ઉપર નાસ્તો કરી રહેલા છે નીચે દુકાને મોહમ્મદને મોકલી આપો મોહમ્મદ સ્કૂલ નથી ગયો બોર એ કર્યો પણ સ્કૂલ જ નહીં ગયો બાનું જ કરા કરે કંઈ ભણાવતા નથી કંઈ ભણાવતા નહીં મળે એમ કે હે ને તો સ્કૂલ નહીં ગયો બાનું કાઢીને તો પછી એને દુકાનમાં મોકલ્યો નીચે મૂકું જાઉં તો મૂકું મારા મુન્ની આપા નાસ્તો કરું ને પછી હવે નાસ્તો કરવા બેઠા જો આજનો નાસ્તો શું છે ખબર ટોહું બનાવેલું છે ટોહું જો આ બરમાનું ટોહું છે પછી ચેવડો છે ને આ જમણુક તો છે ને મુન્ની આપાએ કાઢ્યા હે મુન્ની આપાએ બી નાસ્તા બનાવવામાં હેલ્પ કરેલી એવું નહીં કે ખાલી મુન્ની આપા ખાઈ રહેલા છે હે ને અને કે નજમાએ તો કઈ બહુ હેલ્પ નથી કરી મુન્ની આપાની છોકરી એ ખાલી છે ને જોયા કરતી હતી બધું ખાલી અસર કરે ને અમારા કરોડિયામાં બી આવેલા છે ને તો કરોડિયામાં બી બેઠેલા છે એ બી નાસ્તો કરે હમણાં તે તો રહી જ ગયેલા મલાઈ ખમીરિયા ને મલાઈ છે હાટે શું છે કાંઈ મલાઈ હરી મલાઈ જો આ મલાઈ છે ને હાટે મઢ બી છે આજે તો બહુ જ બધો નાસ્તો છે કોઈ આવું હોય તો આવી જાવ ચાલો થોડીક વારમાં આવું હોય તો હે જી ચાલો ઓકે બટા હા એક વાત કેમ આયડું એ છે પેલું ચિકન ફજીટા તો તે બી જોજો ને મેડમે હું હાલ કરેલા છે ચિકન ફજીટા કાલે મેં બર્ગર બહાર રાખેલું હતું હવે આજે ચિકન ફજીટા હાલ બી તમે જોજો હા કાલે મેં બર્ગર બાળી રાખેલું ને એટલે આજે આ મારા મેડમે હું કર્યું તે જો આજે અહીંયા ફજીટા બાળી લાગ્યા ચિકન ફજીટા જો કાળા કાળા કરી લાગે છે પણ પેલા બર્ગર જેટલા નથી બળ્યા વાગે હેઠું નહીં કોઈને બર્ગર તો વાગી જાય કોઈને એવું ખબર ને હા મુન્ની આપા કે ખાવાનું બી સારું લાગે એવું તો એમ કે ક્રન્ચી લાગે જો ને ટોહું બની રહેલું છે કેટલું મસ્ત લાગી રહેલું છે ને પાછું એમાં આયરું પેસ્ટ પડે એમાં આયરો એનો બધો મસાલો સોયા સોસ ને બધું જકાસ ટેસ્ટ થઈ જાય હે ને પેલું ઇન્ટ્રો આપણું બાકી છે ને ઇન્ટ્રો ચાલી રહેલું છે ને તો ઇન્ટ્રો તો આપણું લાંબુ જ ચાલે બહુ લાંબુ ચાલે ઇન્ટ્રો કોણ ખબર આજે કોને ઇન્ટ્રો કરાવું છે ખબર મારી મમ્મી છે ને મારી મમ્મી હઠુણ ગામના મોહમ્મદ કાહલા મોહમ્મદ કાહલા મોહમ્મદ મુલ્લા પણ મોહમ્મદ કાહલાથી ઓળખાય અચ્છા તો એમની 4 ઓલાદ યાકુબ મુલ્લા પછી યુનુસ મુલ્લા પછી બડી ખાનાનું નામ હું અવા બીબી મુલ્લા ને મારે અમ્મી રોકૈયા મુલ્લા અચ્છા અવા બીબી મુલ્લા છે ને તેમની શાદી કરોડિયા ફેમિલીમાં થયેલી બરાબર ડેલા ફળિયામાં અચ્છા તો તેમના 5 ઓલાદ તો તેમને 5 ઓલાદમાંથી એક મારા મુન્ની આપા અચ્છા મારા માસી બેન તે મારો નાસ્તો તૈયાર કરી રહેલા છે આજે તો એ લોકો છે ને એમ હઠુણ એ લોકો છે ને હઠુણના રહે સિકંદરાબાદમાં હૈદરાબાદમાં એ લોકોનો કારોબાર છે ને વર્ષોથી તો ત્યાં સેટલ છે તો તે આવેલા છે જો તો આજે મારા નાસ્તો તૈયાર કરી રહેલો છે મારા કઝિન મારો નાસ્તો તૈયાર કરી રહેલા છે જો મુન્ની આવે જો પ્લેટ સજાવે જો ફ્રૂટ સજાવી રહેલા છે એ આપણે મૌલાના હઠુણાની સાહેબ છે ને આપણે પેલી બુક લખેલી છે સીરતે સરકારે મદીના હે ને મુન્ની આપા હા તો લાઈફ ઓફ પ્રોફિટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અચ્છા એમની બાયોગ્રાફી લખેલી છે ગુજરાતીમાં લખેલી છે ને તે બી સુરતી ભાષામાં લખેલી છે સીધી સાદી ભાષામાં અચ્છા તે ફેમિલીમાંથી છે અમારા મુન્ની આપા એમના ઓ થાય હે ને ભત્રીજાઓ થાય એટલે તે મૌલાના હઠુણી સાહેબ એમના કાકા સસરા થાય જી ને તે નાસ્તો જો ટ્રે તૈયાર કરેલા છે ફ્રૂટ સજાવી રહેલા છે કોને આવડે જ કે નહીં તમને કેવું લાગે જુઓ તો બરાબર સજાવેલું છે કે નહીં એમને